સીતારામ બધાને વાગી ગયા સાંજના 6:45 અને કપડાં ધોયા, થઈ ગયું થોડુંક મોડું. કલ કરે સો આજ, આજ કરે સો અબ. યાદ આવ્યું અને કપડાં ધોઈ નાખ્યા કે કાલ નથી ધોવા, આવે આજે ધોઈ નાખું તો રવિવારે પાછા ઝાઝા ડબલ ન થાય. મશીનની અંદર નથી નાખતી, થોડીક શરીરને કસરત થાય. હવે કંઈ કામ તો છે નહીં, એટલે જે નિર્ણય લીધો હોય ને એ નિર્ણય વહેલો. સ્વામી વિવેકાનંદજી સરસ મજાનું એક વાક્ય બોલતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી આપણું લક્ષ્ય આપણને પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી કામને વળગી રહેવાનું છે. લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય એટલે પૂર્ણ. પરંતુ એક વાત જે છે કે જીવનની અંદર અમુક બાબત જે છે એ અમુક સમય પછી થોડીક ઓછી કરી નાખવી જોઈએ. દાખલા તરીકે બહુ ખોટું વિચારવાનું, ખોટી ચિંતા કરવાની, એ ભૂતકાળનું બધું વિચારીને દુઃખી થવાનું, ભવિષ્યની ચિંતા, ધાયરું ધણીનું થાય. કાલે નહીં અને પરમ દિવસે મેં ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો મૂક્યો હતો. ઇન્સ્ટાગ્રામ જે જોતા ના હોય તો જ્યોત્સના વડોદરા મારી આઈડી છે, જોજો, ફોલો કરજો. અને એમાં હું શોર્ટ વિડીયો જ મૂકું છું, સુવિચારને અથવા તો કંઈક એવી નવી માહિતી હોય તો. એક અકસ્માત થયો પોરબંદરની અંદર, એરપોર્ટ પાસે. 4 જુવાન છોકરા મૃત્યુ પામ્યા. એક માણસની ભૂલ અને મૃત્યુ ઘણા બધાનું થયું. રોંગ સાઈડની અંદર સવાર 4:30 તો ટ્રાફિક ન હોય. આપણે જાણી શકીએ કે ટ્રાફિક કે કોઈ સામસામાં એવું કાંઈ નહીં, પણ રોંગ સાઈડમાં એક આવતો હતો અને એક જાતો હતો. આવતો તો એક રોંગ સાઈડમાં હતો, એણે બીજા 2 ને પોતે 2 4 મૃત્યુ પામ્યા. 1-2 છોકરા, એના માતા પિતાને, એક ને એક સંતાન, બીજું કાંઈ સંતાન નહીં, 4 જુવાન. હવે એના માતા પિતા ઉપર શું વીતી હશે? ત્યારે વિચાર આવે કે જીવનની અંદર આપણે બહુ ભવિષ્યની ચિંતા કરીએ છીએ કે કાલ શું થાય, કાલ શું થાય, કાલ શું થાય, પણ ધાયરું ધણીનું થાય. એણે વિચાર્યું હતું કે અમે 4:30 ઘરેથી નીકળ્યા છીએ અને પાછા ઘરે પહોંચશું કે નહીં. આ જીવન અને મૃત્યુનું જે ડેટા છે ને, ઈશ્વર એના હાથમાં રાખ્યા છે. ક્યારે જન્મ આપવો અને ક્યારે પાછો લઈ લેવો. અને એમાંય આ જે આકસ્મિક મૃત્યુ થાય છે, એ આકસ્મિક મૃત્યુનું નિવારણ છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે કે આપણે આપણા સંતાનો, આપણા પરિવારની અંદર કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટનાઓ, આપણું હૃદય દ્રવી ઉઠે. નાના કોઈના માતા પિતા બેઠા હોય અને કંધોતર ચાલ્યા જાય ને, એ તો બહુ. જો બા છે, મારા બાપુજી છે, મારા સસરા છે, મોટી ઉંમરના છે, જેની ઉંમર 70-80 વટાવી, એને જીવન જોઈ લીધું હોય, એના સંતાનો વરી પર ચૂક્યા હોય, બાળકો એના કંઈ નાના ના હોય. ઈચ્છા તો માણસને કોઈ દિવસ મરવાની થતી જ નથી. 500 વર્ષ થાય કે 5000 વર્ષ થાય, પણ છતાં આ મોટી ઉંમરના જાય ને ત્યારે એટલું દુઃખ નથી થતું. પણ જેના કંધોતર વયા જાય, મા બાપ બેઠા છે, એકનો એક છોકરો છે, એક 2 છોકરા તો એવા છે કે દીકરી દીકરો કાંઈ છે નહીં, આવું કંઈક છે, અને પોરબંદરના જ છે. અને એ મા બાપની એની ઉપર આભ તૂટ્યો હોય. પણ ઘણી વખત અમુક નિવારણ જે છે ને ઐશ્વર્ય હોય કે હું તો એની અંદર બહુ માનું છું ઈશ્વરની અંદર, કે એક શ્લોક આપ્યો છે, કૃષ્ણાય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે ભગવાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, હું તમને નમન કરું છું. અમારા જીવનની અંદર આવતા દરેક વિઘ્નોનો વિનાશ કરજો, દરેક કષ્ટોને હરજો. ઘણી બધી મોટી પ્રાર્થનાની અંદર કરી છે કે કોઈ પણ આકસ્મિક ઘટનાઓ બને તો તમે એનું નિવારણ કરજો ઈશ્વર. બાકી તો ઈશ્વરે ધાર્યું એ તો થવાનું જ છે. ભગવાન જે છે એ કોઈ દિવસ બાનાધારી નથી થતો. ભગવાન બાનાધારી ન થાય. ઈશ્વર જે છે ને એ જ આપણે કહીએ ને કે કોઈ પણ બાનું બનાવે અને આપણું મૃત્યુ લઈ આવે. બીમારી આવવી, દુર્ઘટના બનવી, કોઈ પણ પ્રકારે કાંઈ પણ થવું. આયુષ્ય ખૂટે એટલે કાંઈ પણ થાય. પણ 100 વાતની એક વાત કે ચેતતા સદાય સુખી. પડ્યા હોય અને અધમુવા થઈ ગયા હોય, હાથ પગ કપાઈ ગયા હોય, શરીરના અંગો જે છે એ શિથિલ બની ગયા હોય. તમને ખબર હોય તો હમણાં એક ઈચ્છા મૃત્યુની
હરીશ રાણા કરીને વિડીયો હું જોતી હતી. ઈચ્છા મૃત્યુ એક ટેરેસ પરથી પડી ગયો હતો અને 15 વર્ષ સુધી કોમામાં રહ્યો, કોઈ પણ પ્રકારે રિકવરી નહોતી. ને ભારતનો એ પહેલો દાખલો કે એને ઈચ્છા મૃત્યુની માગણી એના મા બાપે કરી હતી કે હવે એની પીડા સહન થતી નથી અને એને મોત આપવામાં આવ્યું હતું. એની લીવર ને આંખો ને કિડની ને આવું બધું કોકને ડોનેટ કરવામાં આવ્યું. એના કારણે ઘણા જીવને ફાયદો થયો. પરંતુ આ ઘટનાઓ જે છે એ વિચારું કે 15 વર્ષ એણે કોમામાં કાઢ્યા એના કરતાં ત્યારે ને ત્યારે મૃત્યુ પામ્યો હોત ને તો એને મા બાપ આટલું એને યાદ ન કરત. બહુ પીડા બેઠી હતી. એટલે ઘણી વખત જેનું આયુષ્ય પૂરું થાય એ તો જવાનું જ છે, પરંતુ આવું લાંબુ જે છે એ દુઃખ ન ભોગવે અને દુઃખ આપણી ઉપર ના આવે એના નિવારણ માટેનો અમે જે કીધો ને એ શ્લોક છે કે હે ઈશ્વર, કોઈ પણ પ્રકારના જે છે ઘટનાઓ દુર્ઘટનાઓ ન બનવા દેતો, તું રક્ષણ કરજે અમારું. ઈશ્વર ચોક્કસ આપણું રક્ષણ કરે ને કરે. જીવન અને મૃત્યુ એના હાથમાં છે, સુખ અને દુઃખની રેખા એના હાથમાં છે. બસ આપણે આપણા કર્મો કર્યા જવાના છે. તમે કર્મો કરશો ને સારા એટલે તમને વિચારે સારા આવશે, ભવિષ્યની ચિંતાઓ ઓછી થાય, ભૂતકાળે ભૂલાઈ જાય. અને 50 વર્ષ પછી, મને થઈ ગયા 50 ચાલુ છે, 50 વર્ષ પછી તો બધી ચિંતાઓને છોડી દેવાની. આપણે જો છોકરાઓને મોટા કરી લીધા, મા બાપના તાબામાં રહી લીધું, પરિવારના તાબામાં રહી લીધું, બધાને હાજી નાજી કરી લીધું, વરાવી પરણાવી લીધા હોય, એને ઠેકાણે પાડી દીધા હોય. હવે છોકરાઓના નસીબની અંદર કેટલો રૂપિયો છે એ કંઈ આપણે નક્કી ન કર્યું હોય. એ તો એ એના કર્મ પ્રમાણે એને બધું પ્રાપ્ત થાય. એ ચિંતામાં આપણે આપણા આપાક હોય અને કાયમીને માટે ટેન્શનમાં જીવીએ તો આપણું શું થાય? કંઈ ન થાય. થવાનું હોય જ થાય. એટલે ઈશ્વર ઉપર ભરોસો રાખીને અમુક પ્રકારની ચિંતાઓ 50 વર્ષ પછી ખરેખર જીવવાની ઉંમર છે. નાના હતા ત્યારે કંઈ ખબર નહોતી એટલે માતા પિતા આપને ખીજાઈ રાખતા હતા, ખબર ન પડતી. ભણવામાં સમય પસાર કર્યો હોય અથવા તો કામમાં સમય પસાર કર્યો હોય. સ્ત્રીઓ હોય તો બાળકોને મોટા કરવાને, પરવરિશને, પરણાવવાને, ભણાવવાને, આમ કરવું, વરા કાઢવાને, સમાજમાં વ્યવહાર સાચવવાને, આ બધી ચિંતા. નિવૃત્તિ મળે, દીકરાની વહુ આવી જાય અને દીકરીઓ સાસરે વહી જાય, એ પછી નિવૃત્તિનો સમય હોય છે. આ સમયે આપણે જો માણી ના શકીએ અને હાઈવે ને હયાપીટની અંદર આપણો સમય વિતાવીએ તો ભૂતકાળ તો બગડો, વર્તમાનની અંદર આપણે એ કાલ કરશું, બધું કાલ કરશું, કાલ ફરશું વરશું, પૂજા પાઠ ભજન કીર્તન અથવા તો હરિનું સ્મરણ એ બધું પછી છોડી દઈએ તો કાલની ખબર જ નથી. અત્યારે તો આપણે એમ કહીએ ને કે ફટાકિયા મોત થઈ ગયા છે. મોતની તિથિ નિર્ધારિત નથી આપણી. એટલે આજ કરે સો અબ કલ કરે સો આજ કરે સો અબ. કાલ ઉપર કામ છોડ્યું હોય ને આજ કરી લખીએ તો વધારે સારું. અને આજે નક્કી કર્યું હોય અત્યારે કરી નાખીએ તો વધારે સારું. તો મારું તો કેવું એવું છે કે વધારાની મેં તો બધી ચિંતાઓ છોડી જ દીધી છે. હરિએ ધાર્યું, હરી કરે ઈ મારો, હરી કરે ઈ ખરી. બધું ઈશ્વરને સોંપી દીધું કે દીનાનાથ આવવાનું તારી પાસે જ છે, તને જેમ ઠીક લાગે એમ. નૈયાની જે રથ છે ને એ તારા હાથમાં છે, તારે ચલાવવાનો છે. મારી નાવ તારા હાથમાં છે, ડૂબાડતોય તું અને ઉગાડતોય તું. બધું કરનાર તું છે. તારી ઈચ્છા વિના આ પૃથ્વી પર પાંદડું જો હલતું ન હોય તો અમે કોણ મૂળિયા વિનાના ઝાડવા વાળા, અમારાથી શું થાય? કાંઈ નથી. વૃક્ષોને તો ડાળખે મૂળિયા હોય, આડું થઈ જાય ને તોય ઘણા વર્ષો એમને એમ કાઢી નાખે. આપણે મૂળિયા નથી પડ્યા અને હૃદયના ધબકારા બંધ થઈ ગયા એટલે ગમે એવું શરીર સુંદર હોય, ગમે એવો ચહેરો હોય, ગમે એવા રૂપાળા હોય, એકનું એક સંતાન હોય, બસ એટલું જ બધા એકબીજાને પૂછે છે કે હવે કેટલી વાર છે. શ્વાસની કિંમત છે, મનુષ્યના રૂપ કે સુંદરતાની કોઈ કિંમત છે નહીં. એટલે જ્યાં સુધી આ શ્વાસ આપણા બાકી છે ત્યાં સુધી ખોટી હાઈ ને માથાકૂટને, ચિંતાને, રાગને, દ્વેષને બધું છોડી અને બસ આપણાથી થાય કર્મ કરી લઈએ, ન કોઈને નડીએ કે આપને કોઈ નડે એવા કોઈ કાર્ય કરીએ. તો આ વિચાર સાથે આજનો વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.